નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતમાં ઉપરાષ્ટ્રપતિ પદ આ દેશનું બીજું સર્વોચ્ચ બંધારણીય પદ છે। ભારતના ઉપરાષ્ટ્રપતિનું પદ એ ભારતના રાષ્ટ્રપતિ પદના પછીનું બીજું મોટું સ્થાન છે। ઉપરાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોના સભ્યો દ્વારા ચૂંટાય છે। જોકે જગદીપ ધનખડના રાજીનામા બાદ આ પદ ખાલી પડ્યું હતું, જેના માટે આજે ચૂંટણી યોજાઈ રહી છે। આ ચૂંટણી માટે સવારે 10 વાગ્યાથી જ મતદાન શરૂ થઈ ગયું છે, જેમાં એનડીએના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન અને વિપક્ષના ઉમેદવાર પી સુદર્શન રેડ્ડી આ રેસમાં સામસામે મેદાને ઉતર્યા છે, કારણ કે ઇન્ડિયા બ્લોકે આ પદ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ પી સુદર્શન રેડ્ડીને ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે એનડીએ મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મેદાનમાં ઉતર્યા છે। મહત્વનું છે કે જગદીપ ધનખડે 21મી જુલાઈના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું। જોકે ભારતમાં ઉપરાષ્ટ્રપતિ પદનું એ બીજું સૌથી મોટું સંવિધાનિક પદ છે, જેથી ભારતના આગામી ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં મતદાન આજે થઈ રહ્યું છે અને આની સાથે જ આજે જ પરિણામો પણ જાહેર કરવામાં આવશે। આ ચૂંટણીને લઈને રાજકારણ ચરમસીમાએ પહોંચી ગયું છે, કારણ કે કેટલાક રાજકીય નિષ્ણાંતોનું માનવું છે કે આ ચૂંટણીનું મૂલ્યાંકન એ સરકારની મજબૂતી, સંઘ અને સરકાર વચ્ચેના સંકલન અને નેતૃત્વના પરિણામોના આધારે કરવામાં આવી રહ્યા છે। છેલ્લા કેટલાક દિવસોના ઘટનાક્રમે આ ચૂંટણી રોચક બની ગઈ છે। પછી ભલે ને તે જગદીપ ધનખડનું રાજીનામું આપવાની રીત હોય કે પછી રાજીવ પ્રતાપ રૂડીએ કોન્સ્ટિટ્યુશનલ ક્લબ ઓફ ઇન્ડિયાના સચિવ પદ પર વિજય મેળવ્યો હોય, કારણ કે રૂડીએ એક નાના ક્લબની ચૂંટણીમાં પણ 100થી વધુ મત જીત્યા હતા, જે પણ જ્યારે અમિત શાહ અને જેપી નડ્ડા સંજીવ બાલિયાને ટેકો આપી રહ્યા હતા। આ ચૂંટણીમાં સોનિયા ગાંધીને ટેકો આપવાની સાથે શું ભાજપના સાંસદોએ પણ ક્રોસ વોટિંગ કર્યું હતું? આ એક મહત્વનો સવાલ થઈ રહ્યો છે। એનડીએ ઉમેદવાર માટે જીતનો કોઈ ખતરો નથી, પરંતુ હા, જો થોડું પણ ક્રોસ વોટિંગ થાય તો પછી ગઠબંધન અને સરકારની તાકાત પર પણ સવાલો ઊભા થઈ શકે છે। જો ગઠબંધન નિર્ધારિત સંખ્યા કરતાં વધુ મત મેળવવામાં સફળ થશે તો તે નેતૃત્વ, તાકાત અને સંગઠનાત્મક શક્તિનું એક ઉત્તમ ઉદાહરણ રજૂ કરશે। તો બીજી બાજુ જોવા જેવી વાત એ પણ છે કે આ ચૂંટણીમાં ભાજપ અને આરએસએસ વચ્ચે સારો એવો સમન્વય છે, અને આ જ કારણે આરએસએસના એક સ્વયંસેવકને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે। આ ચૂંટણી એક રીતે વધુ જ રસપ્રદ બની ગઈ છે, એટલે કે ઓડિશાના મુખ્ય પ્રાદેશિક પક્ષ બીજેડીએ હજુ સુધી પોતાના પત્તા ખોલ્યા નથી। જોકે હાલ તો આ પક્ષ રાજ્યમાં ચાલી રહેલી ભાજપ સરકારના વિરોધમાં છે, પરંતુ તે એક સમયે ભાજપનો સાથી પક્ષ હતો। ડીએમકે ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છે, પરંતુ રાધાકૃષ્ણન તમિલનાડુથી આવે છે, અને આવી સ્થિતિમાં સ્ટાલિન કે જેમની પાર્ટી પાસે 32 મત છે તેમને ટેકો આપી શકે છે। જો તેઓ આમ નહીં કરે તો પછી ભાજપ તેનો ઉપયોગ તેમની જ વિરુદ્ધ કરી શકે છે, કારણ કે આગામી વર્ષે તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે। 2021ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 4 બેઠકો જીતી હતી। તે જ સમયે એનડીએ ગઠબંધનનો ભાગ રહેલા એઆઈએડીએમકેએ 66 બેઠકો મળી હતી, અને આ વખતે મામલો ખૂબ જ રસપ્રદ છે, કારણ કે આ ચૂંટણી એટલી સરળ નથી જેટલી દેખાઈ રહી છે। હવે આપણે જાણીએ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ મતદાન કરી શકે છે। અહેવાલ એવા સામે આવ્યા છે કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજ્યસભાના 233 ચૂંટાયેલા સાંસદો, રાજ્યસભાના 12 નામાંકિત સાંસદો અને લોકસભાના 543 સાંસદો મતદાન કરી શકે છે, અને આ રીતે કુલ 788 લોકો મતદાન કરી શકશે। કે જ્યારે ચૂંટણી પંચ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીની તારીખો જાહેર કરે છે, ત્યારે તે લોકસભા અને રાજ્યસભામાં હાજર તમામ સભ્યોની ગણતરી કરે છે। ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીની પ્રક્રિયાનો ઉલ્લેખ એ બંધારણના અનુચ્છેદ 66માં કરવામાં આવ્યો છે, અને આ ચૂંટણી પ્રમાણસર પ્રતિનિધિત્વ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે, કે જે લોકસભા અથવા તો વિધાનસભાની ચૂંટણીના મતદાન પ્રક્રિયાથી સંપૂર્ણપણે અલગ છે। ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન એ સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે। સરળ શબ્દોમાં કહીએ તો આ ચૂંટણીના મતદાતાએ પસંદગીના આધારે મતદાન કરવાનું હોય છે। ઉદાહરણ તરીકે કે જો તે પોતાના પ્રથમ પસંદગીના ઉમેદવારને 1 અને બીજી પસંદગીના ઉમેદવારને 2 લખે છે, અને તે જ રીતે બેલેટ પેપર પર હાજર ઉમેદવારોમાંથી અન્ય ઉમેદવારોની સામે પોતાની પ્રાથમિકતાનો નંબર લખે છે, અને આ સમગ્ર પ્રક્રિયા ગુપ્ત મતદાન પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે। મતદાતાએ પોતાની પસંદગી ફક્ત રોમન અંકોમાં જ લખવાની હોય છે, અને આ લખવા માટે ચૂંટણી પંચ દ્વારા પૂરી પાડવામાં આવેલી એક ખાસ પેનનો ઉપયોગ કરવો પડે છે।
આના પછી રેસમાંથી બહાર રહેલા ઉમેદવારને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવેલા જે મતો છે તેમની તપાસ કરવામાં આવે છે કે કોની બાજી બીજી વખત પ્રાથમિકતા આપવામાં આવે છે. આના પછી બીજી પ્રાથમિકતાવાળા મતો એ અન્ય ઉમેદવારોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને આ મતોને જોડીને જો કોઈ પણ ઉમેદવારના મત એ ક્વોટા નંબર જેટલા અથવા તો તેનાથી વધુ થઈ જાય તો તે ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવે છે. જો બીજા રાઉન્ડના અંતે કોઈ પણ ઉમેદવાર ચૂંટાઈ ન આવે તો પ્રક્રિયા ચાલુ રાખવામાં આવે છે. સૌથી ઓછા મત મેળવનાર ઉમેદવારને બહાર કાઢવામાં આવે છે. તેમને પ્રથમ પ્રાથમિકતા અપાતા જે મતપત્રો છે તે અને બીજી ગણતરી દરમિયાન તેમને મળેલા મતપત્રો ફરીથી તપાસવામાં આવે છે અને એ જોવામાં આવે છે કે કોને આગળની પ્રાથમિકતા આપવી જોઈએ અને આના પછી તે પ્રાથમિકતા સંબંધિત ઉમેદવારોને ટ્રાન્સફર કરવામાં આવે છે. આ પ્રક્રિયા ચાલુ રહે છે અને ઓછામાં ઓછા મતો ધરાવતા ઉમેદવારોને ત્યાં સુધી બહાર કાઢવામાં આવે છે જ્યાં સુધી ઉમેદવારોને મળેલા મતોની સંખ્યા ક્વોટા જેટલી ન થઈ જાય. જો કે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં સંસદના બંને ગૃહોના સભ્યો મતદાન કરે છે અને આમાં રાજ્યસભાના નામાંકિત સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવે છે અને હવે આજે આખી દિવસ સંસદમાં વોટિંગ થવાનું છે. સવારના 10 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધી આ વોટિંગ પ્રક્રિયા ચાલશે. સૌથી પહેલું વોટિંગ પીએમ નરેન્દ્ર મોદીએ 10 વાગે કરીને આ વોટિંગ પ્રક્રિયા શરૂ કરી હતી અને એ પહેલા તમામ એનડીએના સાંસદોએ 9:30 વાગે બ્રેકફાસ્ટ મિટિંગમાં હાજરી આપી હતી. કુલ 781 જેટલા સાંસદો સંસદમાં મતદાન કરવા લાયક છે, જેમાં 542 જેટલા લોકસભા, 239 જેટલા રાજ્યસભા અને 7 ખાલી બેઠકો. જીત માટે જરૂરી જે મેજિક નંબર છે તે 391 છે. એનડીએ એટલે કે ભારત અને પ્લસ સાથી પક્ષો પાસે 425 સાંસદો છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ સીએમ જગન રેડ્ડીની વાયએસઆરસીપી જે 7 રાજ્યસભાના છે, 4 લોકસભાના અને આની સાથે જે એનડીએની સાથે ઊભી રહી છે એટલે કે કુલ મળીને એનડીએના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણને 436 મતો પાક્કા માનવામાં આવી રહ્યા છે. આ આંકડો તેમને આરામદાયક જીત અપાવવા માટે પૂરતો છે. કોંગ્રેસ, સપા, ટીએમસી, ડીએમકે, આરજેડી અને ડાબેરી પક્ષો તેમજ અન્ય સાથી પક્ષોની સાથે ઇન્ડિયા બ્લોકમાં 324 સાંસદો છે અને જો વિપક્ષી ઉમેદવાર સુદર્શન રેડ્ડી 100% મતો મેળવે તો પણ તેઓ 70 અને 100 મતો ઓછા રહેશે. ત્યારે જોવાનું રહ્યું કે મત ગણતરી બાદ પરિણામ શું રહેશે. પરંતુ ત્યાં સુધી આ અંગે તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.